નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમસીક્યુ કરાવવાના છે। એમસીક્યુઝ કરાવતા પહેલા એક સમજૂતી જોઈ લઈએ। શું કહે છે? આ Q1 અને Q2 બે સજાતીય વિદ્યુતભાર છે, બંને ધન કાં તો બંને ઋણ। તો તેમનું પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થશે? તેમનું પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થશે? તો Q1 અને Q2 બે વિદ્યુતભારો સજાતીય છે, તેમની વચ્ચેનું અંતર r છે, તો તેમનું પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થશે? ચલો, પરિણામી ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય? Q1 નું જેટલું ક્ષેત્ર હોય એટલું જ Q2 નું ક્ષેત્ર હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો જ શૂન્ય થાય। તો બોલો, પરિણામી ક્ષેત્ર ક્યારે શૂન્ય થાય? Q1 નું જેટલું ક્ષેત્ર હોય એટલું જ Q2 નું ક્ષેત્ર હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ। તો મેં એવું ધાર્યું, સમજો ખાલી। પહેલો કિસ્સો, આટલે Q1 આટલે Q2, બંનેનું પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય? તો મેં એવું ધાર્યું, ચલો આ બાજુ શૂન્ય થાય છે અહીંયા, તો Q1 ધન છે, તેનું ક્ષેત્ર બહાર બાજુ એટલે આમાં આવશે E1। Q2 પણ ધન છે, તેનું પરિણામ એનું પણ ક્ષેત્ર અહીંયા બહાર એટલે આ બાજુ આવશે, તો E1 E2 એક જ દિશામાં આવ્યા, તો પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય ના થાય? આ બાજુ જોઈએ, ચલો તો Q2 ધન છે તો આટલે એનું ક્ષેત્ર આ બાજુ આવશે, Q1 પણ ધન છે તો આટલે એનું ક્ષેત્ર બહાર એટલે આ બાજુ આવશે, તો પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય ના થાય? તો બે વિદ્યુતભાર સજાતીય હોય તેમનું પરિણામી ક્ષેત્ર બહારની બાજુ શૂન્ય ના થાય, જોડતી રેખા પર બહારની બાજુ શૂન્ય ના થાય, તો ક્યાં શૂન્ય થશે? અહીંયા, ગમે ત્યાં। તો આટલે મેં શૂન્ય ધાર્યું, આટલે, ચલો આટલે મેં શૂન્ય ધાર્યું, તો થઈ શકે શૂન્ય આટલે। કઈ રીતે? ચલો, Q1 ધન છે તો આટલે એનું ક્ષેત્ર આ બાજુ આવશે, Q2 ધન છે, ધનનું ક્ષેત્ર જે તે બિંદુએ બહાર તરફ, તો એનું પોતાનું ક્ષેત્ર E2 આ બાજુ આવશે। તો જો અહીં Q1 નું ક્ષેત્ર જમણી બાજુ, Q2 નું ક્ષેત્ર ડાબી બાજુ, દિશા વિરુદ્ધ આવી ગઈ, દિશા વિરુદ્ધ આવી અને મૂલ્ય સરખું શોધી કાઢીએ તો પરિણામી ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય થઈ જાય। તો આપણે લઈએ અહીંયા Q1 થી x અંતરે ક્ષેત્ર શૂન્ય થાય છે, Q1 થી x, તો Q2 થી કેટલું અંતર થવાનું? r - x। કેમ? બંને વચ્ચે કુલ અંતર કેટલું છે? r। તો બોલો, અહીં આ બિંદુએ પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય છે, કારણ કે દિશા પરસ્પર વિરુદ્ધ આવી શકે છે, મૂલ્ય પણ સરખું આવી શકે છે। એનો મતલબ E1 નું મૂલ્ય બરાબર E2 નું મૂલ્ય। ચલો, E1 શું લખાશે? k Q1 / x², k Q2 / r - x²। જો હું Q1 મોટો ધારું Q2 કરતા, કોણ મોટો ધારું? Q1 મોટો ધારું છું, કોના કરતા? Q2 કરતા। તો મૂલ્ય સરખા લેવા હોય તો Q1 મોટો હોય તો x પણ કેવો હોય? મોટો જ હોય, તો જ બંનેના મૂલ્ય સરખા આવે ને। બે મૂલ્ય ક્યારે સરખા આવે? ચલો, Q1 મોટો ધાર્યો છે, Q1 મોટો ધાર્યો હોય એટલે અંશ મોટો છે, તો છેદ નાનો લઈએ તો પદ વધી જાય, તો અંશ મોટો છે તો છેદ પણ મોટો લઈ લો, અહીં અંશ નાનો છે તો છેદ પણ નાનો કરી દો, તો બંનેના મૂલ્ય સરખા આવી શકે? હા। એટલે કહેવાનો મતલબ શું છે? જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હશે એની નજીક ક્ષેત્ર શૂન્ય થાય, જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હશે એની નજીક જ ક્ષેત્ર શૂન્ય થાય। તો આમાંથી કોનું મૂલ્ય ઓછું છે? હાલ Q2 નું, તો Q2 ની નજીક ક્ષેત્ર શૂન્ય થશે। હવે તમે x ને કરતા બનાવો એટલે તમારો જવાબ આવી જશે। કશું જ ના કરવું હોય તો નીટનું શોર્ટ રીત આપેલી છે, x બરાબર r 1 + √Q2/Q1, 1 + √Q2/Q1। એમાં હંમેશા Q1 મોટા લેવાના, એટલે કયું? Q1 કોને ધારવાનું? જે મોટું હોય તે મૂલ્યમાં। બીજું, x અંતર Q1 થી લીધેલ છે, બોલે x અંતર ક્યાંથી લીધેલ છે? Q1 થી લીધેલ છે। બેઝિક ક્લિયર કરી દો પહેલા કે બે વિદ્યુતભાર સજાતીય હોય, સજાતીય, તો તેમનું પરિણામી ક્ષેત્ર જોડતી રેખા પર બહાર શૂન્ય થાય ના, વચ્ચે ક્યાંક શૂન્ય થાય।
તો બે વિદ્યુતભાર સજાતીય હોય તો તેમનું પરિણામી ક્ષેત્ર જોડતી રેખા પર વચ્ચે ક્યાંક શૂન્ય થશે. ક્યાં શૂન્ય થશે? તો જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એની નજીક શૂન્ય થાય. જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એની નજીક જ શૂન્ય થઈ શકે. અહીં ધ્યાન આપો, ડાયરેક્ટ સૂત્ર બોલો. x બરાબર r 1 પ્લસ √q2/q1. r કોણ છે? q1 q2 વચ્ચેનું અંતર. હંમેશા q1 કોણ ધારવાનું? જેનું મૂલ્ય મોટું હોય તેને જ q1 ધારવાનું. x કોણથી અંતર છે? q1 થી અંતર છે. અહીંયા જુઓ બેટા, ચલો બે વિદ્યુતભાર વિજાતીય છે. બે વિદ્યુતભાર કેવા છે? વિજાતીય. આ પ્લસ q1 અને માઇનસ q2. તેમનું પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય? ચલો વચ્ચે લઈએ આપણે. અહીંયા આ પ્લસ છે, તેનું ક્ષેત્ર E1 આ બાજુ આવે, ધનનું ક્ષેત્ર બહાર તરફ. આ ઋણ છે, તેનું ક્ષેત્ર અંદર તરફ, એટલે E2 પણ એ બાજુ આવે. તો પરિણામી ક્ષેત્ર શૂન્ય થયું ભાઈ? ના થયું. તો બે વિદ્યુતભાર વિજાતીય હોય તેમનું પરિણામી ક્ષેત્ર વચ્ચે શૂન્ય ના થાય. એટલા માટે ડાયપોલમાં વચ્ચે ક્ષેત્ર શૂન્ય થાય નહીં. હવે આ q1 છે અને આ માઇનસ q2. હું લખી દઉં છું q1 મોટો છે q2 કરતા. કોણ મોટો છે? q1 મોટો છે q2 કરતા. આટલે ક્ષેત્ર શૂન્ય થાય? જોઈએ ચલો. q1 ધન છે, ધન, તો આટલે એનું ક્ષેત્ર બહાર તરફ, એટલે આ બાજુ આવશે E1. q2 ઋણ છે, ઋણ, તેનું ક્ષેત્ર એની અંદર તરફ, E2 આ બાજુ આવશે. તો બોલો, અહીં બંને ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ આવી ગઈ, પણ મૂલ્યો સરખા ના આવે. કેમ મૂલ્યો સરખા ના આવે? તો q1 મોટો છે, સામે તેનું અંતર ઓછું છે. q1 મોટો પણ સામે એનું અંતર ઓછું, તો મૂલ્ય વધવાનું. q2 નાનો છે, સામે એનું અંતર વધારે છે. q2 નાનો છે, સામે એનું અંતર વધારે, એટલે q2 નાનો પણ આ અંતર વધારે છે, તો પદ ઘટવાનું. આ પદ વધ્યું, આ ઘટવાનું, તો મૂલ્યો સરખા થયા નહીં. તો બે વિદ્યુતભાર સજાતીય હોય, સજાતીય, તો વચ્ચે ક્ષેત્ર શૂન્ય થાય. એમાં પણ જેનું મૂલ્ય ઓછું હોય એની નજીક શૂન્ય થાય. આ બાજુ જોઈએ, બે વિદ્યુતભાર વિજાતીય હોય, વિજાતીય, તો વચ્ચે તો ક્ષેત્ર શૂન્ય થાય જ નહીં. બહાર શૂન્ય થાય, પણ ક્યાં શૂન્ય થાય? તો જો હવે આ q1 અને આ માઇનસ q2. ચલો આટલે ક્ષેત્ર શૂન્ય લઈ લઈએ. તો બોલો q2 નું ક્ષેત્ર અંદર તરફ ઋણ છે એટલે E2. q1 નું ક્ષેત્ર ધન છે એટલે બહાર તરફ E1. તો દિશા પરસ્પર વિરુદ્ધ આવી ગઈ. બીજું, અહીં q2 નું મૂલ્ય નાનું છે, સામે એનું અંતર પણ નાનું છે. અહીં q2 નું મૂલ્ય મોટું છે, સામે તેનું અંતર પણ મોટું છે, એટલે મૂલ્યો સરખા આવી શકશે. તો શોર્ટમાં ડાયરેક્ટ બોલવું હોય તો બે વિદ્યુતભાર વિજાતીય હોય, વિજાતીય, તો તેમની જોડતી રેખા પર બહાર ક્ષેત્ર શૂન્ય થાય, બહાર. અને એમાં પણ કઈ બાજુ? જેનું મૂલ્ય ઓછું હોય એ બાજુ. જેનું મૂલ્ય ઓછું હોય એ બાજુ જ ક્ષેત્ર શૂન્ય થાય. અહીં ડાયરેક્ટ નીટનું સૂત્ર લખવું હોય તો x બરાબર r1 માઇનસ q2/q1. x બરાબર r1 માઇનસ √q2/q1. q1 કોને ધારવાના? જે મોટા મૂલ્યમાં હોય તે. અને x અંતર પણ ક્યાંથી લેવાનું? q1 થી જ લેવાનું. તો બોલો, બે વિદ્યુતભાર, શોર્ટમાં બોલી જાઉં છું, બે વિદ્યુતભાર સજાતીય હોય તો તેમનું પરિણામી ક્ષેત્ર વચ્ચે જોડતી રેખા પર શૂન્ય થાય. વચ્ચે જોડતી રેખા પર શૂન્ય થાય. એમાં પણ ક્યાં? જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એની નજીક જ શૂન્ય થાય. જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એની નજીક જ શૂન્ય થાય. એમાં સૂત્ર કયું આવશે? x બરાબર r1 પ્લસ q2/q1. x બરાબર r1 પ્લસ √q2/q1. q1 કોને ધારવાના? જેનું મૂલ્ય મોટું હોય તેને જ q1 ધારવાના. x અંતર પણ ક્યાંથી લીધું છે? q1 થી જ લીધું છે. જો બે વિદ્યુતભાર વિજાતીય હોય, વિજાતીય, તો તેમનું પરિણામી ક્ષેત્ર જોડતી રેખા પર વચ્ચે શૂન્ય ના થાય. બહાર શૂન્ય થાય એ પણ કઈ બાજુ? જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય તે બાજુ. જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય તે બાજુ જ શૂન્ય થાય. અહીં કયું સૂત્ર આવશે? x બરાબર r1 માઇનસ √q2/q1. માઇનસ આવશે. આમાં q2 કોને ધારવાનું? નાનું મૂલ્ય હોય તે. q1 કોને ધારવાનું? મોટું મૂલ્ય હોય તે. અને x અંતર ક્યાંથી છે? q1 થી જ છે.
Q1 થી જ છે. હવે આ સૂત્ર ઉપરના આપણે MCQ નંબર 1 બે વિદ્યુતભાર 20 માઇક્રોકુલમ અને 80 માઇક્રોકુલમના છે. તેમની વચ્ચેનું અંતર 10 સેમી છે. તો જોડતી રેખા પર કયા બિંદુએ પરિણામી ક્ષેત્ર શૂન્ય થશે? તો બે વિદ્યુતભારોમાં એક 20 માઇક્રોકુલમ છે અને બીજો 80 માઇક્રોકુલમ છે. તેમની વચ્ચેનું અંતર 10 સેમી છે. તો જોડતી રેખા પર કયા બિંદુએ પરિણામી ક્ષેત્ર શૂન્ય થશે? તો આપણો નિયમ શું છે? બે સજાતીય વિદ્યુતભાર હોય તો પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય? વચ્ચે. બીજો મુદ્દો, જે મોટો છે તેને શું ધારવાનું? Q1 ધારવાનું. જે મોટો છે તેને શું ધારવાનું? Q1. તો બોલો Q1 કેટલા લેશું? 80 માઇક્રોકુલમ. Q2 કેટલા લેશું? 20 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર R. બંને સજાતીય છે એટલે પરિણામી ક્ષેત્ર ક્યાં શૂન્ય થવાનું? જોડતી રેખા પર વચ્ચે. અને અંતર ક્યાંથી લેવાનું છે? Q1 થી જ લેવાનું છે. ક્યાંથી લેવાનું છે? Q1 થી જ. તો Q1 થી જ અંતર લેવાનું છે. તો બોલો આપણું સૂત્ર છે x બરાબર R 1 પ્લસ અંડરરૂટ Q2 બાય Q1. સજાતીય હોય તો શું લેવાનું? પ્લસ. તો 1 પ્લસ અંડરરૂટ Q2 બાય Q1. બોલો R કેટલા સેમી? 10. 1 પ્લસ Q2 એટલે જે નાનું મૂલ્ય છે તે 20. Q1 એટલે મોટું મૂલ્ય છે તે 80. 20/80 1/4 નું વર્ગમૂળ 1/2 એટલે છેલ્લે 20/3 તો 6.66 સેમી. તો Q1 થી કેટલા અંતરે ક્ષેત્ર શૂન્ય થાય? 6.66 સેમી. 6.66. તો Q2 થી કેટલું થાય? 10 માંથી 6.66 બાદ કરો તો 3.44 સેમી. એનો મતલબ શું થયો? જેનું મૂલ્ય ઓછું એની નજીક ક્ષેત્ર શૂન્ય થાય. જેનું મૂલ્ય ઓછું એની નજીક ક્ષેત્ર શૂન્ય થાય. આપણે બીજી રીતે જોઈએ. સ્ટાન્ડર્ડ રીત આ છે. અહીં Q1 નું ક્ષેત્ર E1 ધન છે એટલે આ બાજુ આવશે. Q2 નું ક્ષેત્ર E2 એ પણ આ ધન છે એટલે આ બાજુ ધનનું ક્ષેત્ર બહાર તરફ. તો પરિણામી ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય? E1 અને E2 નું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. E1 અને E2 નું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય. એટલે મેં લખ્યું E1 બરાબર E2. ચલો E1 શું આવશે? KQ1/x². તો E2 શું આવશે? KQ2/r-x². તમે x ને કરતા બનાવજો તો જવાબ આવી જશે 6.66 સેમી. હવે બીજો MCQ. જો આ જ રકમમાં અહીંયા -80 માઇક્રોકુલમ કરી દઈએ તો +20 અને -80 માઇક્રોકુલમ તો કયા વિદ્યુતભાર થઈ ગયા? વિજાતીય. તો વિજાતીયમાં ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય? બહારની બાજુ. એમાં પણ જેનું મૂલ્ય ઓછું હોય એની નજીક શૂન્ય થાય. જેનું મૂલ્ય ઓછું હોય એની નજીક જ પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય. તો આપણે Q1 કોને ધારીશું? જે મોટું મૂલ્ય છે તે 80. તો Q1 બરાબર -80 માઇક્રોકુલમ. Q2 બરાબર 20 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર કેટલું? R. બીજો મુદ્દો બોલો Q1 થી કેટલા અંતરે ક્ષેત્ર શૂન્ય થાય? x. આ બાજુ જ કેના જ ધાર્યું? જેનું મૂલ્ય ઓછું એની નજીક જ ક્ષેત્ર શૂન્ય. જેનું મૂલ્ય ઓછું એની નજીક જ ક્ષેત્ર શૂન્ય હોય. તો બોલો ખાલી સમજી લઈએ. આ ઋણ છે તો અહીંયા એનું ક્ષેત્ર અંદર તરફ E1. આ ધન છે તો આટલે એનું ક્ષેત્ર બહાર તરફ E2. તો મૂલ્ય સમાન આવશે, દિશા પરસ્પર વિરુદ્ધ આવશે. થઈ ગયું પરિણામી ક્ષેત્ર શૂન્ય. તો આપણે સ્ટાન્ડર્ડ રીત કઈ છે? x બરાબર R 1 માઇનસ અંડરરૂટ Q2 બાય Q1. ડાયરેક્ટ રીત. કશું મગજ વાપરવાની પણ જરૂર નથી. વિજાતીય છે તો માઇનસ. મોટું પણ લેવાનું Q1 ને. અને જેનું મૂલ્ય ઓછું હોય એની નજીક જ ક્ષેત્ર શૂન્ય થાય. x અંતર ક્યાંથી લેવાનું? Q1 થી જ લેવાનું. તો x બરાબર R 1 માઇનસ અંડરરૂટ Q2 બાય Q1. R 10 સેમી. 1 માઇનસ Q2 20/80. 1/4 નું વર્ગમૂળ 1/2. છેલ્લે જવાબ કેટલો આવ્યો? 20 સેમી. તો Q1 થી 20 સેમી અંતરે ક્ષેત્ર શૂન્ય થાય. તો Q2 થી કેટલું થાય? આ 10 છે અને આટલેથી આટલું 20. તો Q2 થી 10 સેમી અંતરે ક્ષેત્ર શૂન્ય થશે અને Q2 થી 10 સેમી અંતરે ક્ષેત્ર શૂન્ય થશે. બોલો ખ્યાલ આવી ગયો? હવે ત્રીજો MCQ. એક કુલમ વિદ્યુતભારમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા.
આપણે ભણાવ્યું હતું ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહી શકીએ. તો ગાઉસના નિયમમાં ફ્લક્સનું સૂત્ર શું છે? ગિરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ. ગિરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર q અપોન એપ્સિલોન નોટ. આપણે 1 કુલમ વિદ્યુતભારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ શોધવી છે. 1 કુલમ 1 અપોન એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટની કિંમત 8.85 - 12 જવાબ આવી ગયો. પણ જો 1 માઇક્રોકુલમ લખ્યું હોય તો 1 માઇક્રોકુલમ વિદ્યુતભારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ માઇક્રોકુલમ લખ્યું હોય તો અહીંયા q ની કિંમત 1 માઇક્રો એટલે અહીંયા 10⁻⁶ આવી જશે. ઉપર 10⁻⁶ આવશે. એક નળાકારના ખુલ્લા છેડાના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે. એક નળાકાર છે, એના ખુલ્લા છેડાના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે. તો નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ. તો નળાકારના ખુલ્લા છેડાના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે. તો નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ. પહેલા તો મારે q વિદ્યુતભારને ઘેરવો પડે. પહેલા તો મારે q વિદ્યુતભારને શું કરવું પડે? ઘેરવો પડે. આવું જ નળાકાર આ બાજુ પણ કલ્પી કાઢો. આ અડધું નળાકાર છે અને આવું જ નળાકાર આ બાજુ કલ્પ્યું. તો એક નળાકાર વડે q વિદ્યુતભાર ઘેરાવે. એક નળાકાર વડે રકમમાં અડધો નળાકાર છે તો અડધા નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય? q/2. તો ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુતભાર q/2 ભાગ્યા એપ્સિલોન નોટ. ફરી સમજો, આપણે આ બાજુ પણ અડધો નળાકાર કલ્પી કાઢો. ગાઉસના નિયમમાં ગાઉસિયન પૃષ્ઠ તો કલ્પવું જ પડે. તો બોલો અહીં નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો? q. તો આપણી રકમમાં અડધો નળાકાર છે તો તેના વડે ઘેરાતો વિદ્યુતભાર q/2. તો ફ્લક્સ પણ શું આવશે? q/2 અપોન એપ્સિલોન નોટ. MCQ નંબર 5. m દળના કણ પર q વિદ્યુતભાર છે. m દળનો એક કણ છે, એના ઉપર q વિદ્યુતભાર છે. તો આ બુંદને સમતુલિત કરવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. સમતુલિત કરવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમજો. આ કણ છે, એનું દળ m છે. તો વજન બળ કેવું આવે? નીચે mg. કણ પર વિદ્યુતભાર પણ છે. તો વિદ્યુતભાર હોય અને ક્ષેત્ર શોધવાનું છે તો કયું બળ લાગે? qe. તો અહીં કણ પર બે બળ લાગે. એક વજન બળ mg અને કણ ક્ષેત્રમાં છે. તો ક્ષેત્રમાં કણ હોય તો વિદ્યુતીય બળ કેટલું લાગશે? વિદ્યુતભાર q ગુણ્યા ક્ષેત્ર qe. હવે કોમન સેન્સ વાપરો. કણ સમતુલનમાં છે. સમતુલનમાં મતલબ બંને બળના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તો q ધન વિદ્યુતભાર છે એનો મતલબ ક્ષેત્ર ક્યાં લેવાનું થશે? ઉપર. આ ફક્ત સમજૂતી માટે છે. ડાયરેક્ટ લખી શકો. કણનું દળ m હોવાથી લાગતું વજન બળ mg. કણ પર વિદ્યુતભાર q છે અને કણ ક્ષેત્રમાં છે તો વિદ્યુતીય બળ qe. આમ કણ પર બે બળ લાગશે, mg અને qe. સમતુલન સ્થિતિમાં બંને બળોના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે mg બરાબર qe. તો e નું મૂલ્ય કેટલું આવશે? mg અપોન q. તો અહીં ક્ષેત્રનું મૂલ્ય mg અપોન q છે તેમ કહી શકાય. કમ્પ્લીટ. એક સમઘન છે, તેના ખૂણા ઉપર q વિદ્યુતભાર છે. તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ. એક સમઘનના ખૂણા ઉપર q વિદ્યુતભાર છે તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ. આપણે ગાઉસના નિયમમાં શીખવાડ્યું હતું, ગમે તેમ કરીને q ને ઘેરવો પડે. ગમે તેમ કરીને q ને ઘેરવો પડે અને q તો ખૂણા ઉપર છે. તો મેં શું કર્યું? આ આપણું મેઇન સમઘન જેની બાજુની લંબાઈ કેટલી છે? 1. ખૂણા ઉપર q, બાજુમાં એક બીજો સમઘન ધારો 2, એની ઉપર એક સમઘન 3, 4 સમઘન, આગળ 4, એમ કુલ 8 સમઘન થાય ત્યારે q કેન્દ્ર પર આવી જાય. સમજો, આ રૂમ છે, એના ખૂણા ઉપર q વિદ્યુતભાર છે. રૂમના ખૂણા ઉપર q વિદ્યુતભાર. તો બાજુમાં એક રૂમ કલ્પો, 2 રૂમ, પાછળ એક રૂમ કલ્પો 3, અને જે બાજુમાં કલ્પ્યો એની પાછળ એક, એમ કુલ કેટલા રૂમ થયા? 4. એ 4 રૂમની ઉપર બીજો 4 રૂમ કહી દો તો q ક્યાં આવી જશે? કેન્દ્ર પર. ફરી સમજો, એક રૂમના ખૂણા ઉપર q વિદ્યુતભાર છે. તો બાજુમાં એક રૂમ કલ્પ્યો, 2 રૂમ, આ જે 2 રૂમ એની પાછળ બીજા 2 રૂમ, એટલે કેટલા થયા? 4, અને પછી એમની ઉપર બીજા 4, એટલે 8 રૂમ થશે. ત્યારે q કેન્દ્ર પર આવી જશે. એટલે એવું બોલી શકાય, એ સમઘન માટે
એ લંબાઈવાળા સમઘન માટે ક્યુ ક્યાં છે? ખૂણા ઉપર. તો એ લંબાઈવાળો સમઘન છે તો ક્યુ ખૂણા ઉપર. એ લંબાઈવાળા 1 2 3 4 આગળ 4 એટલે 8 સમઘન ભેગા કરીએ છીએ તો ક્યુ કેન્દ્ર પર આવી જાય છે. એનો મતલબ એ લંબાઈવાળા 8 સમઘન વિદ્યુતભાર ઘેરાય. 8 સમઘન વડે ક્યુ વિદ્યુતભાર ઘેરાય. તો મેં લખ્યું એ લંબાઈના 8 સમઘન 1 2 3 4 આગળ 4 એમ 8 સમઘન ભેગા થાય ત્યારે ક્યુ વિદ્યુતભાર ઘેરાય. આ તમે સમજૂતી આપણા ઘરે રૂમ હોય એમાં કલ્પી શકો. રૂમના ખૂણા ઉપર ક્યુ ધારવાનો. બાજુમાં એક રૂમ, પાછળ એક રૂમ અને એની પાછળ એક રૂમ, 4 રૂમ થયા. એ 4 રૂમની પર ફરી બીજા 4 રૂમ ધાર દો તો આપણો જે ક્યુ વિદ્યુતભાર હતો એ કેન્દ્ર પર આવી જશે. તો 8 સમઘન વડે ક્યુ વિદ્યુતભાર ઘેરાયો તો એક સમઘન વડે કેટલો ઘેરાય? Q/8. તો એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ શું આવશે? ઘેરાતો વિદ્યુતભાર Q/8 upon epsilon naught. Q/8 upon epsilon naught. આ થોડો હાર્ડ લઈએ. આ જ રકમમાં સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, એક બાજુમાંથી, સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. તો સમઘન વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો? Q/8. સમઘન વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો? Q/8. સમઘનની બાજુ કેટલી હોય? 6. તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો 6 વડે ભાગવું પડે. પણ તમે સમજો મેં બાજુમાં રૂમ કલ્પ્યું છે તો આ બાજુવાળી દિવાલ શું આવશે? કોમન. પાછળ પણ રૂમ છે એટલે આ દિવાલ પણ કોમન. ઉપર પણ રૂમ છે એટલે એ પણ દિવાલ કોમન. અહીંયા દેખાય છે તમને. આ બેમાં આ દિવાલ કોમન. આ સમઘનની વાત ચાલે. આ બેમાં આ દિવાલ કોમન, આ બેમાં આ દિવાલ કોમન. બહાર પણ એક સમઘન છે તો કુલ 6 માંથી 3 બાજુ તો કોમન આવે છે. કુલ 6 માંથી 3 બાજુ કોમન આવે છે. એનો મતલબ 6 માંથી 3 બાજુ કોમન એટલે મેં 3 ગુણી નાખ્યું. 6 ભાગીને 3 ગુણી તો Q/24. અહીં એક બાજુ વડે ઘેરાતો વિદ્યુતભાર Q/48 ના આવે, Q/24 આવે. હું ફરી બોલું છું. સમઘન વડે ઘેરાતો વિદ્યુતભાર Q/8. સમઘન વડે Q/8 ઘેરાય તો એક બાજુ વડે તો સમઘનને 6 બાજુ હોય એટલે 6 એ ભાગવું પડે તો Q/48 થવું જોઈએ. Q/48 થવું જોઈએ. પણ આપણે જે ધારણા કરી છે એમાં આ દિવાલ કોમન, આ દિવાલ કોમન, બહારની દિવાલ પણ કોમન એટલે 3 બાજુ કોમન આવી એટલે જવાબ શું આવ્યો? એક બાજુ વડે ઘેરાતો વિદ્યુતભાર Q/24. તો પસાર થતું ફ્લક્સ ઘેરાતો વિદ્યુતભાર Q/24 upon epsilon naught. કમ્પ્લીટ. આવું આપણે થિયરીમાં શીખવાડ્યું હતું. થિયરી આપણે જ્યારે ચલાવી હતી ત્યારે અંદર આ ચલાવ્યું હતું. એમાં આપણે Q ક્યાં ધાર્યો હતો? બાજુના કેન્દ્ર પર. Q ક્યાં ધાર્યો હતો? બાજુના કેન્દ્ર પર ધાર્યો હતો. 8મો MCQ. HCl ના અણુની ડાયપોલ મોમેન્ટ. HCl નો એક અણુ છે, અણુ, અને ડાયપોલ મોમેન્ટ 3.4 10 - 30 કુલમ્બ મીટર છે. HCl નો અણુ છે તો H નો શું કહેવાય? પરમાણુ. Cl ને પણ શું કહેવાય? પરમાણુ. તો આ બંને પરમાણુ વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. H+ બોલાય અને Cl-. તો એ બંને H અને Cl ના વિદ્યુતભારનું મૂલ્ય સમાન પણ તે વિજાતીય છે. તો આ વિદ્યુતભારનું મૂલ્ય શોધો. ટૂંકમાં HCl નું ડાયપોલ મોમેન્ટ આપેલું છે. H અને Cl પરમાણુ કહેવાય. એમની વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. તો H અને Cl પર વિદ્યુતભાર સરખા જ છે પણ વિજાતીય છે. તો એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો એ ધ્યાન આપો. H+ બોલાય, Cl-. પ્લસ અને માઇનસ મૂલ્યો સમાન છે એનો મતલબ શું થયો? બોલો. ડાયપોલ. બંને વિદ્યુતભારના મૂલ્યો સમાન પણ એક ધન છે બીજો ઋણ છે તો કોની રચના થઈ? ડાયપોલની. તો એ ડાયપોલની રચના થઈ. ડાયપોલ મોમેન્ટ રકમમાં આપ્યું છે. H અને Cl વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ. એને શું કહેવાશે? 2a. બે વિદ્યુતભાર વચ્ચેના અંતરને શું કહીએ છીએ? 2a. તો P = Q × 2a. તો Q = P/2a. રકમમાં ડાયપોલ મોમેન્ટ 3.4 10 - 30 આપેલી છે. બે વચ્ચેનું અંતર 2a, 1 એંગસ્ટ્રોમ એટલે 10 - 10 મીટર. જવાબ આવી ગયો. બીજો મુદ્દો ધ્યાન આપો. H+ અને Cl-. એક ધન બીજો ઋણ અને બંનેના કેન્દ્રો એક જ બિંદુ પર છે. આ રીતે એક જ બિંદુ પર છે? ના, અલગ અલગ બિંદુ પર છે એટલે ડાયપોલ રચાયો. જેને દ્વિધ્રુવી અણુ કહી શકાય. ધ્રુવીય અણુ કહી શકાય.
કયા અણુ? ધ્રુવીય અણુ. તો H+Cl- ના કેન્દ્રો એક બિંદુ પર નથી એટલા માટે તેમને ધ્રુવીય અણુ કહેવાય. પણ NaCl માં કેવું હોય? NaCl માં Na+ ઉપર જ Cl- હોય. Na+ જ્યાં છે ત્યાં જ Cl- હોય એટલે 2a અંતર મળે નહીં તો ડાયપોલ બને ના બને, તો તેને અધ્રુવીય અણુ કહેવાય. અધ્રુવીય અણુ. તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુ પર આપેલા હોય તો તેને અધ્રુવીય અણુ કહેવાય. ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો અલગ અલગ બિંદુએ હોય તો ડાયપોલની રચના થશે. હા, ડાયપોલની રચના થશે તો તેને ધ્રુવીય અણુ કહી શકાય. આગળ 9મો એસક્યુ. શૂન્ય અવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આલ્ફા છે. મેં શોર્ટમાં લખી દીધું છે, શોર્ટમાં જ રકમ લખી છે. શૂન્ય અવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આલ્ફા છે. તેટલા જ અંતરે માધ્યમમાં લાગતું બળ કેટલું? તેટલા જ અંતરે માધ્યમમાં લાગતું બળ કેટલું? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. તો આપણે ભણ્યા છીએ માધ્યમનું બળ શૂન્ય અવકાશના બળ કરતા કેમાં ભાગનું. આગળના લેક્ચરમાં ભણી ગયા છે માધ્યમનું બળ શૂન્ય અવકાશના બળ કરતા કેમાં ભાગનું. તો શાંતિથી બોલો, શૂન્ય અવકાશમાં બળ કેટલું? આલ્ફા. અચળાંક કેટલો? k. તો માધ્યમમાં બળ શું આવશે? α/k. માધ્યમમાં બળ શું આવશે? α/k. આપણે નીટના સૂત્રો પણ આમાં ચલાવ્યા હતા કે થોડું માધ્યમ હોય, થોડું શૂન્ય અવકાશ હોય તો પણ શું થાય, એ પણ આપણે ચલાવ્યું છે. 10મું, આ સમજૂતી છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે. કયું વિદ્યુત ક્ષેત્ર? સમાન. તો એક ઇલેક્ટ્રોન છે, બીજો પ્રોટોન છે. ચલો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E તો પ્રોટોનનો પણ E જ થાય, પણ ઇલેક્ટ્રોન ઋણ છે અને પ્રોટોન ધન છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે મતલબ કેપિટલ E સરખું. ચલો, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? ઋણ. તો ઇલેક્ટ્રોન પર બળ ક્ષેત્રની વિરુદ્ધ. બળનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર એટલે E × E. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે પણ પ્રોટોનનો વિદ્યુતભાર તો E જ છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભાર તો સરખા જ. તો પ્રોટોન પર બળ E × E પણ એક ક્ષેત્રની દિશામાં, કારણ કે ધન છે. તો અહીં એવું બોલી શકાય સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ઇલેક્ટ્રોન પર બળ E × E, પ્રોટોન પર પણ બળ E × E, તો બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. તો બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. A બરાબર શું લખાય? પ્રવેગ F/m. F બરાબર E × E/m. ચલો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કે પ્રોટોનનો વિદ્યુતભાર? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર તો E. વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E સમાન તો એ ચલે છે 1/m. તો જેનું દળ ઓછું તેનો પ્રવેગ વધુ. જેનું દળ ઓછું તેનો પ્રવેગ વધુ. અહીંયા એવું થશે. તો અહીં કોનું દળ ઓછું છે? ઇલેક્ટ્રોનનું. ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે લઈ શકાય. કોનો પ્રવેગ? ઇલેક્ટ્રોનનો. પણ ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે. 11મા MCQ. 11મા MCQમાં રકમ શું છે? 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. તો 10 સેમી બાજુવાળા XY સમતલમાંથી પસાર થતું ફ્લક્સ, 10 સેમી બાજુવાળા XY સમતલમાંથી પસાર થતું ફ્લક્સ. પહેલો મુદ્દો બોલો. આપણે આ બાજુ કઈ અક્ષ ધાર્યા? z અક્ષ. ઉપર y, આ બાજુ x. આ y અક્ષ, આ x. આ જે ચોરસ દેખાય છે આ કયું સમતલ થશે? XY સમતલ થશે. ચલો, અહીં વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. તો બોલો, વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે તો સદિશ E બરાબર 100 k કેરેટ ન્યૂટન પર કુલમ. સદિશ E બરાબર 100 k કેરેટ ન્યૂટન પર કુલમ. બીજું, XY સમતલ છે તો તેનું ક્ષેત્રફળ તેને લંબ z દિશામાં જ મળે. તો XY સમતલનું ક્ષેત્રફળ તેને લંબ z દિશામાં મળે. તો ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ 10, પહોળાઈ પણ 10. તો 100 સેમી સ્ક્વેર આવે. સેમીના મીટર -2, વર્ગ છે તો -4. 100 - 4 ઘાત એટલે 10⁻². દિશા k કેરેટ આવશે. યુનિટ કેમ ભાઈ? XY સમતલની લંબ દિશામાં એકમ સદિશ k કેરેટ. તો ફ્લક્સ 5 બરાબર E ડોટ A. તો E કેટલા? 100 k કેરેટ. A કેટલા? -2 ઘાત k કેરેટ. તો એક જવાબ આવશે.
अथवा डायरेक्ट करी शको ई અને એ વચ્ચે ખૂણો કેટલો 0 તો 5 બરાબર ई ए cos 0 भाई cos 0 એટલે 1 તો e * a ખાલી કરી દો મૂલ્યમાં તો e 100 અને એ મૂલ્યમાં -2 ઘાત તો પણ જવાબ આવી જશે। હવે 12મો એસપી આ જ રકમમાં xy સમતલની જગ્યાએ ફક્ત xz સમતલ કરી દીધું xz તો પસાર થતું ફ્લક્સ એટલે xz સમતલ આ રીતે આવશે। અહીંયા હું આકૃતિ દોરું છું। અહીંયા આપણું કયું સમતલ થશે xz તો ક્ષેત્રફળ ઉપર y માં આવશે અને વિદ્યુત ક્ષેત્ર તો સમાન છે z માં તો xy xz સમતલનું ક્ષેત્રફળ તેને લંબ y દિશામાં મળે તો xz સમતલનું ક્ષેત્રફળ તે લંબ કઈ દિશામાં મળે y દિશામાં તો સદિશ a બરાબર 10 - 2 ઘાત j કેરેટ ક્ષેત્ર તો ફિક્સ છે k કેરેટ 5 બરાબર e ડોટ a e 100 k કેરેટ અને a 10 - 2 ઘાત j કેરેટ તો જવાબ શું આવી ગયો 0 આવી ગયો। અથવા ડાયરેક્ટ પણ કરી શકો 5 બરાબર e a cos 90 એટલે 0 કારણ કે e અને a લંબ છે। ત્રીજી બોર્ડની અંદર આ દાખલો આ એમસીક્યુ બહુ જ બધી વાર પૂછાઈ ગયો કાં તો આ પૂછાય કાં તો ફેરવી ના પૂછાય કાં તો ફેરવી ના પૂછાય। ચલો 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર 10 સેમી બાજુવાળા xy સમતલ સાથે 30 નો ખૂણો બનાવે છે। સમતલ સાથે 30 નો ખૂણો છે તો આપણે ભણી ગયા સમતલના ક્ષેત્રફળ સાથે ખૂણો સમતલ સાથે ક્ષેત્રનો ખૂણો સમતલ સાથે 30 છે તો ક્ષેત્રફળ સાથે ખૂણો 60। આવું કેમ તો સમતલ અને તેનું ક્ષેત્રફળ પરસ્પર લંબ હોય છે। સમતલ અને તેનું ક્ષેત્રફળ પરસ્પર લંબ હોય છે માટે વિદ્યુત ક્ષેત્રનો સમતલ સાથે ભલે ખૂણો 30 હોય પણ ક્ષેત્રફળ સાથે તો કેટલો આવશે 60 જ આવશે માટે 5 બરાબર ea cos 60 e 100 10 - 2 ઘાત 100 a 10 - 2 ઘાત cos 60 1/2 જવાબ 0.5। બેટા સમતલ સાથે ખૂણો 30 છે તો ક્ષેત્રફળ સાથે 60 લેવો પડે। જો રકમમાં ક્ષેત્રફળ સાથે ખૂણો આપ્યો હોય તો કોઈ ચેન્જીસ કરવાની જરૂર ન હતી। બે ગોળા ઉપર q વિદ્યુતભાર છે તેમને આધાર બિંદુથી લટકાવેલા છે। આધાર બિંદુથી ગોળા સુધીનું અંતર 1 મીટર છે તો બોલો બે ગોળા ઉપર સમાન વિદ્યુતભાર કેટલો q આધાર બિંદુ પરથી ગોળા સુધીનું અંતર કેટલું 1 મીટર તો ગુરુત્વમુક્ત અવકાશમાં કયા અવકાશમાં ગુરુત્વમુક્ત અવકાશમાં આ બે ગોળા વચ્ચેનું અંતર કેટલું ભાઈ અહીં ગુરુત્વમુક્ત અવકાશ લખ્યું એનો મતલબ વજન બળ લાગતું નથી। કયું બળ નથી લાગતું વજન બળ લાગતું નથી તો બંને ગોળા ઉપર q વિદ્યુતભાર હોવાથી કયું બળ લાગશે અપાકર્ષી બળ તો અપાકર્ષી બળ લાગે વજન બળ તો છે નહીં તો આ રીતે બે ગોળા હતા જેવો અપાકર્ષી બળ લાગે કમ્પ્લીટ ગોળા સીધા થઈ ગયા તો આ રીતે જ થઈ ગયું તો આવી આકૃતિ બની તો આધાર બિંદુ આગળ ખૂણો કેટલો બની જશે 180 પણ ક્યારે ગુરુત્વમુક્ત અવકાશ હોય તો ગુરુત્વમુક્ત અવકાશ હોવાથી બંને ગોળા વચ્ચે વજન બળ ગુરુત્વાકર્ષી બળ આવું કોઈ બળ લાગતું નથી માત્ર અપાકર્ષી બળ લાગવાથી બંને ગોળા સીધા આવી જશે એટલે કે આધાર બિંદુ આગળ ખૂણો 180 નો બનશે તો બંને ગોળા વચ્ચેનું અંતર 1 મીટર વત્તા 1 મીટર કેટલું થશે 2 મીટર કેમ આટલું અંતર 1 મીટર છે અને આ પણ 1 મીટર છે ખેંચાય એટલે 2 મીટર થઈ જશે। આ જ રકમમાં અપાકર્ષી બળ પૂછ્યું હોય તો k બંનેનો ગુણાકાર q² અને આટલેથી આટલું અંતર એટલે આપણે આને l ધારીએ આટલું અંતર l ધારીએ તો શું લખાય 2l નો વર્ગ 2l નો વર્ગ એટલે 4l² અને l લેવું હોય તો કેટલું આવશે 1 મીટર l લેવું હોય તો કેટલું આવશે 1 મીટર તો બોલો બેટા ગુરુત્વમુક્ત અવકાશમાં બે ગોળા વચ્ચેનું અંતર તો કેન્દ્ર આગળ કેટલો ખૂણો બની જશે 180 આધાર બિંદુ આગળ અને બંને વચ્ચેનું અંતર 1 વત્તા 1 2 મીટર બનશે। અપાકર્ષી બળ પૂછ્યું તો k બંનેનો ગુણાકાર ભાગ્યા અંતરનો વર્ગ આવશે। આટલી લંબાઈ l લઈએ l તો બે ગોળા વચ્ચે અંતર 2l લઈ શકાય તો અહીંયા 2l નો વર્ગ લખ્યો છેલ્લે l કેટલા લેવાના 1 મીટર લેવાના થશે। 15 એમસીક્યુ એક બંધ પૃષ્ઠ છે બોલો કયું પૃષ્ઠ છે બંધ પૃષ્ઠ છે તેમાં ગિરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ છે તો બંધ પૃષ્ઠ વડે ગિરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ છે
આ દરમિયાન બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ 5 છે. પહેલા કિસ્સામાં ફ્લક્સ કેટલું છે? 5. હવે બીજો -10 માઇક્રોકુલમ અંદર દાખલ કરી દીધો. બીજો -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર અંદર દાખલ કર્યો અથવા ઉમેર્યો તો પસાર થતું ફ્લક્સ તો એ ધ્યાન આપો. પહેલા કિસ્સામાં ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ તો પસાર થતું ફ્લક્સ 5 બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ ભાગ્યા એપ્સિલોન નોટ. પણ બીજા કિસ્સામાં 10 તો હતો જ ને બીજો -10 ઉમેર્યો તો બીજા કિસ્સામાં -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરતા ઘેરાતો વિદ્યુતભાર શું થઈ ગયું? 0. તો ફ્લક્સ પણ શું થશે? 0 થશે. તો બીજા કિસ્સામાં ફ્લક્સ શું થઈ જશે? 0 થઈ જશે. હું રકમ બદલી કાઢું છું. -10 ની જગ્યાએ +10 દાખલ કરીએ તો ઉપરની રકમમાં -10 માઇક્રોકુલમના બદલે જો +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર દાખલ કરીએ તો બીજા કિસ્સામાં ઘેરાતો વિદ્યુતભાર 10 + 10 પ્લસ થશે ને. હવે આ માઇનસ ને પ્લસ ધારી લીધું છે તો 20 માઇક્રોકુલમ થયો. તો ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુતભાર 20 માઇક્રોકુલમ ભાગ્યા એપ્સિલોન નોટ. ટૂંકમાં પહેલા કિસ્સામાં ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ, બીજા કિસ્સામાં ઘેરાતો વિદ્યુતભાર અહીંયા તો 20 માઇક્રોકુલમ થયો. એનો મતલબ ઘેરાતો વિદ્યુતભાર બમણો થાય તો ફ્લક્સ પણ કેવું થઈ જશે? બમણું. એટલે 25 જવાબ આવશે. ફરી સમજો, અહીં જો -10 દાખલ કરીએ તો પહેલા 10 તો હતો જ અને -10 દાખલ કર્યો એનો મતલબ ઘેરાતો વિદ્યુતભાર 0 થયો તો ફ્લક્સ 0 થયો. પણ જો આપણે અહીંયા +10 દાખલ કરીએ +10 તો પહેલા કિસ્સામાં ઘેરાતો વિદ્યુતભાર 10 હતો પણ બીજામાં તો ઘેરાતો વિદ્યુતભાર 10 + 10 એટલે 20. ઘેરાતો વિદ્યુતભાર બમણો થયો તો ફ્લક્સ પણ કેવું થશે? બમણો થશે. 17મો MCQ. 2q અને -q વિદ્યુતભાર ધરાવતા બે ધાતુના સમાન ગોળા અમુક અંતરે મૂકતા લાગતું બળ F છે. કયું બળ હશે? પણ આકર્ષી. તો 2q અને -q વચ્ચે લાગતું બળ F એ પણ કયું? આકર્ષી. હવે બંનેને સંપર્કમાં લાયા અને છૂટા પડ્યા તો એટલા જ અંતરે લાગતું બળ. બંનેને સંપર્કમાં લાવી છૂટા પાડતા એટલા જ અંતરે લાગતું બળ. F બરાબર K. બે વિદ્યુતભારનો ગુણાકાર પહેલા કિસ્સામાં 2q * q મૂલ્યમાં જ લઉં છું ભાગ્યા અંતરનો વર્ગ. કયું બળ હશે? પણ આકર્ષી. તો F બરાબર બે વિદ્યુતભારનો ગુણાકાર 2q * q અપન અંતરનો વર્ગ. તો k q²/r². k q²/r² નો બગડો નીચે લઈ ગયો F/2. તો F/2 ની કિંમત k q²/r² આવી ગઈ. હવે બીજા કિસ્સામાં બંનેનો સંપર્કમાં લાવી છૂટા પાડો તો કુલનો અડધો વેચાશે. તો બંનેને સંપર્કમાં લાવી અલગ કરતા દરેક પર વિદ્યુતભાર દરેક પર 2q - q ભેગું થાય તો કેટલું થાય? q. એનો અડધો વેચાશે એટલે દરેક પર q/2 વિદ્યુતભાર મળશે. તો બંને ઉપર કયો વિદ્યુતભાર મળશે? q/2. તો આ રીતે પહેલો ગોળો, આ રીતે બીજો ગોળો. પહેલા કેટલો વિદ્યુતભાર હતો? 2q અને અહીંયા -q. સંપર્કમાં લાવી છૂટા પાડો તો કેટલો થશે? q/2. અંતર બદલાતું નથી તો લાગતું બળ F' બરાબર K. બંનેનો ગુણાકાર ભાગ્યા અંતરનો વર્ગ. તો F' બરાબર K q * q q² r² ના r² 2 2 4 આ બાજુ લખી દે, અલગ લખી દે. તો કે q²/r² તો કોણ છે આપણું? F/2. તો જવાબ શું આવ્યો? F/8. પણ હવે બંને ઉપર q/2 વિદ્યુતભાર છે એટલે કયું બળ હશે? અપાકર્ષી બળ. બંને ધન છે એટલે અપાકર્ષી બળ. જો આ ધન અને આ ઋણ આકર્ષી બળ. પણ સંપર્કમાં લાવી છૂટા પાડીએ તો કુલ કેટલો થાય? 2q - q એટલે q એનો અડધો વેચાય તો q/2 એટલે કયું બળ આવશે? અપાકર્ષી બળ આવી જશે. ખબર પડી ગઈ? હવે એક 18મો MCQ ખાલી બોલી જાઉં છું. એક સમઘનના કેન્દ્ર પર ડાયપોલ છે તો પસાર થતું ફ્લક્સ. સમઘનના કેન્દ્ર પર ડાયપોલ છે તો આપણને ખબર છે સમઘનના કેન્દ્ર પર ડાયપોલ એટલે +q - q. તો ઘેરાતો વિદ્યુતભાર 0. ઘેરાતો વિદ્યુતભાર 0 હોય તો ફ્લક્સ પણ 0. તો અહીં સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ શું આવશે? 0 આવશે. બીજો મુદ્દો આપણે ચલાવેલું છે. અહીંયા q વિદ્યુતભાર, આ સમઘન છે એમાં પણ q વિદ્યુતભાર.
તો આ બંનેમાં પસાર થતું ફ્લક્સ સરખું જ હોય, કારણ કે ઘેરાતો વિદ્યુતભાર સરખો છે તો ફ્લક્સ પણ સરખું જ છે. ભણી ગયા. ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠની સાઈઝ ઉપર આધારિત નથી, બંધ પૃષ્ઠની સાઈઝ ઉપર આધારિત નથી, તે તો ઘેરાતા વિદ્યુતભાર પર આધારિત છે.